છે મહેશભાઈને ત્યાં એ ઈશ્વરભાઈને નિશ્ચય છોકરાને સાથેનો ત્યાં વ્યવહાર છે. 204. આ દાદા ભગવાને ઉગાડું કર્યું. બહુ સુંદર વાત કરી. યુગોથી આ જ વાત ટુકડાઓમાં વહેંચાઈ ગયેલી, ટુકડાઓથી નિશ્ચય અને વ્યવહારથી સમજાતી ગયેલી જીવનમાં દરેક મનુષ્યના આયામોથી, પ્રયત્નોથી એમ જ રહી, પરંતુ દેશકાળની પરિસ્થિતિઓ પ્રમાણે ચાલી. તેમાં કોઈના આયામો પ્રયત્નો કામમાં જ નહીં લાગ્યા વ્યવહારના, પરંતુ એમાં પણ કૃપા તો વધતી જ, અને એમાં પણ નિશ્ચય અને નિશ્ચયની પ્રાપ્તિ એ વ્યવહારના આયામોથી નથી. આ એક બહુ મોટું સત્ય દાદાએ ખુલ્લું કર્યું, જેમાં કૃપા શબ્દ આવ્યો, જે કૃષ્ણ ભગવાને ગીતાજીમાં બહુ સુંદર કહ્યો છે. અને આજે સારા વિશ્વના બધા ધર્મોમાં બધા ધર્મો સારી રીતે જાણે છે કે કૃપા અને કૃપાનું તત્વ બધા જ ધર્મોમાં જે જે પ્રકારના માન્યતાના આધાર પર રચાયેલા ધર્મો છે, દરેક ધર્મોમાં કૃપા અને કૃપાનો અંશ એક અંશથી વાળી પણ ગમે તે રીતે એના આધાર પર જ ભગવાન ને ભગવાનની કલ્પનાઓને એનો આધાર અને એના આધારે જીવન અને જીવનનો બધો પ્રગતિનો માર્ગ ચાલ્યો રહ્યો છે મનુષ્ય જીવનમાં બધાને. એમાં દાદા ભગવાને વ્યવહારને વિષયમાં બહુ સુંદર ખુલ્લું કર્યું. એમાં વ્યવહારમાં જે સુંદર વાત આ કાળમાં અતિ સામાન્યપણે જે રૂઢિ અને પરંપરામાં એ વ્યવહારમાં પ્રયત્નના પ્રયાસોથી હતો વ્યવહાર. એમાં બેસાશે તમારા તો આજે નામ કૃષ્ણ થોડામાં થોડુંક તો એવા પ્રયત્નોમાં એ વ્યવહાર હકીકતમાં એ પ્રયત્નોમાં પણ એ પ્રયત્નોથી સમજ કેવી રીતે હતી, એમાં સમજનો ભાગ સમજ સ્વરૂપ ન હોતા પ્રયત્નમાં જ રહ્યો. વ્યવહારમાં પણ એ કયો ભાગ? તો કે વ્યવહારમાં નિશ્ચય પ્રાપ્તિ માટેનો જે ગૂઢ રહસ્ય પડેલું છે તે શું રહસ્ય? તો કે એ નિશ્ચય ગૂઢમાં ગૂઢ છે, અલગ છે, નિરંજન સ્વરૂપ છે, જેનું ક્યારેય લક્ષ ન બેસે. જે લક્ષ ના બેસે એવું નિરંજન છે. અને એટલા માટે એ કોઈના પહોંચની વાત નથી. એ વ્યવહારમાં વ્યવહારની પહોંચની વાત ક્યાંથી હોય? એટલે કૃપા સમજાય છે ખરી, પ્રયત્નથી પહોંચવું છે, આપવો છે અને નિશ્ચયને અબાતો નથી. ભયંકર પ્રયત્નો છે એના માટે. છેવટે કૃપા પર આશરો છે જ, પણ એ કૃપા પર છેલ્લું જે તત્વ છે એ આવવા માટેનું એ ખૂટતું તત્વ જ્યારે કોઈ પણ કાળે ક્યાંક પણ એ દિલમાં એ નિશ્ચય પાછળની એમની જેની એ નિશ્ચય માટેની જે સોચ છે એની પાછળ પડે છે જે કોઈ જીવ હોય એ માટે નિષ્ઠા એનું સીધા ને સરળ પણ જેટલું રહ્યું છે ને દિલમાં રહ્યું છે એ જ એને એ પ્રમાણે ખુલ્લું થતા એ કૃપાનો માર્ગ એનો ખુલ્લો કરે છે.
અને એને કૃપા એને પ્રાપ્ત થાય છે. પણ એ કૃપા પ્રાપ્ત થવી એ પણ ચાતક અને મેઘ, ચાતકને રાહ જોતું એને એ સ્વાતિ નક્ષત્રનું પ્રાપ્ત થવું અને એને મોટી થવું જેવી તે વસ્તુ નથી. સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ, કૃપા. અહીંયા જ કહ્યું જ્ઞાની પુરુષ અને એમનો યોગ અને સંયોગ અતિ 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 દુર્લભ છે. અર્થાત એ કૃપાનો સંયોગ અને સંયોગ અતિ 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 દુર્લભ છે. આ બહુ મોટી વસ્તુ. કૃપા અને કૃપાનો પ્રવાહ અને દૂધ જે જ્ઞાની પુરુષ દ્વારા પ્રવાહિત છે. હવે જ્ઞાની પુરુષ એટલે શું? તો કે પરમાત્માનો સીધો પ્રેમ અને પ્રેમનો પ્રવાહ એ પરમાત્મા સ્વરૂપ, આખો પરમાત્મા સ્વરૂપ પ્રવાહ બીજી કોઈ રીતે વ્યવહારમાં પ્રવાહિત થતા એ વ્યવહારિક પ્રવાહિતતા એ કરીને એ વ્યવહારમાં એ નિશ્ચય અવતરણ થાય છે. શું કહ્યું? બહુ જરૂરી છે. એ બહુ જરૂરી છે. આ દરેકને માટે આ ગુણ છે. અને એના માટે વ્યવહાર અને દિલ સરળતા ત્યારે જ્યારે એ આયામ પ્રયત્નો પ્રયાસો મન વાણીને કાયાને એમાં એને એટલું જ એમનું નિષ્પક્ષપાતીપણે હોવાપણું, પોતા પ્રતિ નિષ્પક્ષપાતીપણે એ પ્રમાણે હોવાપણું એ જેવી વાત છે. એ જેવી વાત છે પોતા પ્રતિ. મનનું, વાણીનું, કાયાનું યોગ વશિષ્ઠ રામાયણ આખું છે. જૈન દર્શનમાં બધા તત્વશાસ્ત્રો પણ છે. એમાં પણ આ જ વાત છે. વ્યવહારના શાસ્ત્રોમાં પણ આ જ વાત છે. અને જે સમર્થ આચાર્યો છે એમાં પણ જે સમર્થ આચાર્યનું જે કોઈ સમર્થ આચાર્ય આવી રીતે સ્થિરતા પ્રમાણે છે એમનું સ્થિરતામાં તે પ્રમાણે એ સ્ટેજે હોવું એ કેટલું કઠિન છે. અદભુત અદભુત વાત થઈ. બહુ મોટી વાત. આ એક આની સિદ્ધાંત છે એનો. એ સિદ્ધાંત કયો? તો કે વ્યવહારનો સિદ્ધાંત છે. કયો વ્યવહારનો સિદ્ધાંત? એ દાદા ભગવાને આ કાળમાં ખુલ્લો કર્યો. એ એમનું જીવંત દ્રષ્ટાંત સ્વરૂપે ખુલ્લો કર્યો. હવે જીવન દ્રષ્ટાંત સ્વરૂપે પરમાત્મા પ્રેમ સદેહે એમને બોલવો ના પડે, કહેવો ના પડે, બતાવવો ના પડે, વર્તી બતાવવો ના પડે, દાખલા સ્વરૂપે થવું ના પડે. નજરે નજર જુએ અને મળે, નજર પડે અને વિશ્વાસ આવે. આ સીધી વાત છે. દશા શબ્દ બહુ બોલીએ છીએ આપણે, અનુભવ શબ્દ બહુ સાંભળીએ છીએ. આ બધા એક આત્મા જ ચેતન તત્વ છે અને આત્મા ને શરીર બેનું જોડાણ સાથે સાથે જડ અને ચેતન બેનો સંયોગ કાયમનો છે. બ્રહ્માંડમાં કોઈ જગ્યાએ ચેતન જડ વગરનું કોઈ જગ્યાએ દેખી શકાય જ નહીં, હોઈ શકે જ નહીં, હોઈ શકે જ નહીં સમસ્ત બ્રહ્માંડમાં. અને જડ ચેતન વગરનું હોઈ શકે જ નહીં. જડ અને ચેતન એ સાથના સંયોગમાં જ હોય. આ એક ત્રિકાળ સત્ય છે. ત્રિકાળ સત્ય છે. અહીંયા તો બ્રહ્માંડની આ મજા છે આખી. આ તો યુનિવર્સલ આની મજા છે આખી. માણસમાં આજનું વૈજ્ઞાનિક, આજનું સાયન્સ એની પાછળ લાગ્યું છે. ત્યાંના રહસ્ય પામમાં બહુ મથી રહ્યું છે, પુષ્કળ મથી રહ્યું છે. પણ એની મથામાં જે દિશામાં છે એ જાણતા નથી કે આપણે દોષ કઈ બાજુ મૂકીએ છીએ. દોષ કઈ બાજુ છે આટલું જ એમને એ જાણે છે કે ચેતન બાજુ દોષ, પણ ચેતન જાણ છે જ નહીં ને. હું માનવું કેવું છે? ચેતન એટલે શું?
એ સબ્જેક્ટ ટુ અમારું એક્સપેરિમેન્ટેશન હોવું ઘટે ને, રાઈટ? Nalin, you scientist. Nalin the scientist. Yours. It's very difficult then. No. અમારું સબ્જેક્ટ ટુ એક્સપેરિમેન્ટેશન હોય તો જ ફોર્મમાં લાગશે મારે. સબ્જેક્ટ ટુ પુટિંગ ટુ brokerage in that making it go up and down, દિનેશભાઈ, નહીં? In the New York market, નહીં? તો જ અમારું કામનું એ તો એવું છે. તમારું ભગવાનને ક્યાં ક્યાં નાખી દીધા વ્યવહાર નિશ્ચય. દાદાએ જીવી લઘુત્તમતા એટલે આખો પાંચ ઇન્દ્રિયો, શરીરરૂપી સાધન, એનાથી એ સાધનથી મન, વાણી અને કાયા, આ ત્રણ મુખ્ય સાધનો છે. મન એટલે આખું અંતસ્કરણ આવી ગયું, અંતઃકરણ પૂરેપૂરું. કારણ કે મન આખા શરીરનો રાજા રૂપે, પાંચેય ઇન્દ્રિયોના રાજા રૂપે છે. એ તો આખા વિશ્વમાં જગજાહેર છે. પાંચેય ઇન્દ્રિયોના રાજા રૂપે મન રથનો ઘોડો ચલાવે તેવી રીતે ચાલે છે. કૃષ્ણ ભગવાન પાંચ ઘોડાનો રથ ખેંચે છે એવું આ મન ચાલે છે, ચાલ્યા કરે છે મન. અને કેવું પાછું ખરી રીતે હકીકતમાં કૃષ્ણ ભગવાન યોગેશ્વર હતા, એ જુદા હતા. હાથના કૃષ્ણ ભગવાન જુદા હતા અને પોતે યોગેશ્વર કૃષ્ણ ભગવાન બહુ નોખા હતા. એ દાદા ભગવાને આપણને બતાવ્યું. હાથના કૃષ્ણ ભગવાન એ તો વસુદેવના પુત્ર હતા, પણ યોગેશ્વર કૃષ્ણ ભગવાન હતા એ પાંચ ઘોડાઓ, અને પાંચ ઘોડાઓની પાછળ પણ એને હાંકનાર પાછા બીજા ભાવેન્દ્રિય અને પાછું એનું મન, એ બધું જ એ રૂપ અને એને જોનાર જાણનાર સ્વરૂપે હતા. ત્યારે એક આ યોગેશ્વર હતા, એમ નતા છેલ્લા. એ તો પણ એ અર્જુન કેમ સમજી શકે? ના સમજાય ને દિનેશભાઈ? એટલે બધા આટલા મોટા સમર્થ ભારતમાં છે, પણ કેવી રીતે પકડાય? ગીતામાં તો બહુ આયામો પ્રયાસો થયા છે, પુષ્કળ વિચારો થયા છે, શું નથી આજે પણ થઈ રહ્યા છે. આજે ગીતાઓ કેટલી બધી લખાઈ ગઈ, સારું ગઈ. દાદા ભગવાનના સીધા સાદા શબ્દોમાં થોડુંક ગીતાઓનો અર્થ નીકળ્યા છે, એટલા અદભુત આફરીન થઈ ગયા. એમાં વ્યવહારમાં લઘુત્તમ, લઘુ શબ્દ. લઘુ શબ્દ બીજા કશાને લાગુ નથી પડતો. એ દરઅસલ આંખો અને આંખોથી દેખાતું અને આંખોથી દેખાતાને કારણે બધું શરીરથી ચાલતો વ્યવહાર એના પર લાગુ પડે છે. સીધી વાત છે. હવે આંખો એની શી કિંમત છે? કોઈ કિંમત છે નલિનભાઈ? કોઈ વેલ્યુ ખરી? શું વેલ્યુ? आखिर क्या वैल्यू है? निद्रा मणि बोलते हैं जरूर, मणि तो बोलेंगे. ठीक है डॉक्टर, चलो बोल. चश्मा पहना है पास, તું બોલ ને, તું તારી જોડે બોલી યાર, તું ભણેલી છું. વોટ વેલ્યુ? આઈ હેઝ ગોટ વેલ્યુ. કહું બોલ ને. ના, ડોલરની વાત તો છોડીએ. જોએ આખા વ્યવહારમાં છે. એ વ્યવહારમાં આખા શરીરમાં જો મોલિક્યુલર સ્ટ્રક્ચર જે શરીરનું છે, જેનાથી શરીર બનેલું છે, એમાં આંખોનું જે મોલિક્યુલર સ્ટ્રક્ચર છે ને એનું જેનું બની છે આંખો, અદભુત છે, વન્ડરફુલ છે, વન્ડરફુલ. ભલે ઓપ્થેલ્મોલોજિસ્ટ બધા એમની વ્યક્તિ સમજતા હોય, પરંતુ
એ એમાં નહીં આવે, નહીં સમજી શકાય. એનું મોલિક્યુલર સ્ટ્રક્ચર બહુ પ્રકાર મજાનું છે, એટલું બધું લાઇટેડ ને મજાનું સુંદર છે. એ તો આપણે માણસો છે આપણી રીતે સમજીએ, પણ એ જ આખો નાના નાના જીવને બધાને છે. તમે કેમ ખ્યાલ આવે? બોલો. અમે હમણાં ન્યુઝીલેન્ડ ગયા હતા, ત્યાં નોર્થ આઇલેન્ડમાં પણ એક કેવમાં ગયા હતા. કઈ ગુફા હતી? ગ્લો વોર્મ. કેવા? ગ્લો ગ્લો એટલે વોર્મ એવો આવે કે ગ્લો થાય, એટલે પણ આજ્ઞા નહીં, પણ વિસર વોર્મ. વોર્મ એટલે વિસર, પણ દેખાય નહીં. હા, આ વાળ કરતા બહુ જીવા એટલા બધા આ દીકરી બે વાળ કરતા એટલા બધા, લગભગ 1-1.5 સેન્ટીમીટરના એવા. અને કેવમાંથી બધા પાણી બધું ભીનું ભીનું હોય, કેવામાં જતા પાણી જરૂરત હોય એવું ઓળીમાં લઈ જાય દેખાય. કેટલા બધા બધા અને બધા જેમ અંદર જઈએ અંદર ગોળ ગુફામાં હોય, ગુફાઓ હોય. કારણ કે લાઇમસ્ટોનના બધા માઉન્ટેન્સ, લાઇમસ્ટોનના માઉન્ટેન્સ, એમાં રેન ફોરેસ્ટ, પાણીઓ બધા એ થઈ જાય, એમાંથી ટપક્યા કરે, લસપસ થયેલું હોય અને બધો 100 વિભાગ ઓગળતા આ કેવું થયું હોય, કેવમાંથી કેવું થયું આ તો હોય. અને વધારે પાણી હોય પછી નદી થઈ ગઈ હોય, એમાંથી ગુફાઓ નદી પણ ફોલો થતી હોય. પછી એમાંથી પછી હાયર લેવલ હોય, એમાંથી ગુફાઓ પણ બધા ફરવાની જગ્યાઓ થઈ ગઈ હોય છે બધી. એવું એક ત્યાં ગ્લોવામની ગુફાનું બધા ટુરિસ્ટ જગ્યા છે એક. ચાલો તરા જુઓ. એ તો બરોબર આવું છે. જો આટલા પણ એના ઈંડા તો તમે દેખીએ ના શકે એટલા જીવ હોય ખરા. બધા પાવરફુલ છે ઇન્સ્ટ્રુમેન્ટ બધા, પરંતુ એટ એ ટાઈમ કેટલા એ બધું સેલ્સ એટલા બધા મૂકી જાય અને એમાંથી થાય અને પછી આવે અને પછી આમ તો એ જેવું લેવાનું. પણ એટલા પાતળા ને એવા વાર કરતા પણ એકદમ ઝીણો એકદમ ફાઇન વાર હોય ને એના જેવું. હવે ધીમું ધીમું થાય પછી મોટું થઈને લટકી જ રહે, પણ લટકી રહે એટલે હવે એને ખોરાક કેમનો મળે? હવે એનાથી કઈ મૂવ ના થાય. મુવમેન્ટ વાળા નહીં, મુવમેન્ટ વાળા ખરા પણ એનો ખોરાક તો જોઈએ જ, પણ એ મુવમેન્ટ નથી થઈ શકતી એનાથી. એ સ્ટીકિંગ એટ વન પ્લેસ ઓનલી સ્ટીલ, હજુ એ સ્ટેજ પર નથી આવ્યા. જો આ પ્રાઇમરી લાઈફ ઇવોલ્યુશનની જોવા જેવું છે. આ ભોગવટો સાહેબ, આ ભોગવટો જોવા જેવો છે. હવે તો કાપરી થઈ ગયા બધું મોટે ભોગવટા. આપણે બધા આ ભોગવટામાંથી આવ્યા છીએ સાહેબ, નહીં સમજાય આપણને. આને વ્યવહાર કહેવાય છે, આ ખરેખર વ્યવહાર કહેવાય છે. કારણ કે આપણે આ ફોર્મમાં અત્યારે ડેવલપમેન્ટમાં છીએ એટલે સમજી શકાય એવું નથી. આ બહુ ડિફિકલ્ટ છે. પરંતુ કેટલા સાયકલ્સના ભોગવટામાં આપણને આ ડેવલપમેન્ટ ફોર્મ છે અને આ હ્યુમન ફોર્મ વન્ડરફુલ છે, વન્ડરફુલ. એટલે આ વાત સમજવાની બહુ છે. એ આખું પ્રાઇમરી ઇવોલ્યુશનમાં નોન સ્ટેશનરીમાંથી આ મુવમેન્ટ પર આવવાનું પ્રાઇમરી સ્ટેજ હજુ મુવમેન્ટ પર આવી શક્યું નથી, પણ લાઈવમાં આવ્યું કંઈક જે કંઈક ફૂડ ટેકિંગ ટેસ્ટ એના પર ચાલ્યું. બોલો એમાં કેમનું લે ફૂડ? ત્યાં ઇન્સેક્ટ કેવા હોય તો બહુ ઝીણા જ હોય ને. અહીંયા મશીન આપણે નથી કહેતા એવું ઝીણું, એ તો હોય તો ખરું જ ને. એ તો બધા ફરતા જ હોય. એ બધા હોય બધા ખ્યાલ ના આવે આપણને. આપણે તો હોળીમાં પેલો લઈ જાય બધા ફરતા હોઈએ જોઈએ અને જઈએ એટલે તારા ગ્લો પાઉં છું બધા. એટલો બધો લાઈટ 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 લાગે તો અંદર જાય એટલે આમ ડાર્ક, બહુ ડાર્ક હોય. ડાર્કનેસ અંદર બેઠા પછી તો ગુફા લગભગ 100 ફૂટ અંદર હોય છે, 80 થી 100 ફૂટ. પછી જવું આટલું. બોલો
એટલું બધું એ ઇરોડ થઈને એ ગુફાઓ તૈયાર થયેલી હોય છે. નેચરલ છે બધી, નેચરલ. આ બધું બીજું કશું જ નથી, પણ ભોગ વધુ છે. બાદર, સાવર, આ બધા શાસ્ત્રોમાં બધા બહુ શબ્દો છે આના પ્રયોગો. આપણો હાલતો ચાલતો પણ પેલો સ્થિર ને એટલો બધો ભોગવટો છે. જીવોલોક છે. હા દિનેશભાઈ સમજાયું? બોલો. તે એ પ્રકાશમાં પેલા ખેંચાય તો પછી ખેંચાય તો શું થાય? તો જરાક નજીક આવે ને તો પેલા ને નજીક આવે એટલે જટલીને પેલું એટલું કરવું, જટલી ચીટકી જાય એટલું એને લઈ શકે છે. એવું એટલામાં છે. હું ના થાય પણ એ એક્સટેન્ડ થઈને પછી એટલે એને રીઝમાં આપવું જોઈએ. હવે એનું રેન્જ તો કેટલી મેજરમેન્ટ આપણા માણસોના હિસાબમાં હું નાની રેન્જ મેજર થઈ ગઈ નહીં, એવું મળે ખરું, એને મળી જાય છે. શું કે નહીં? વ્યવસ્થિત સમજી જાઓ તમે. સમજાય કે હવે વ્યવસ્થિત સમજવા ક્યાં જવાનું? આ માણસોને માથાથી આપણે સમજવાનું. સાહેબ દાદાજી વ્યવસ્થિત કેસ કેમ પગલાશે? ડોક્ટર કેટલી વાસ્ટનેસ શું છે આફ્ટર ઓલ. અને આપણે આ બીજાથી અને ઇન્ટેલિજન્સથી પકડવા જઈએ કેમ ચાલશે? સમજાય છે? એટલે શું કે અભૂત થઈ ગયું બેઠો જમતા બેઠાયા છે. શું એક વાત સમજાય છે? બેઠા એટલે કે થાકીને બેઠા હતા? થાકીને ના, શમન થતું, બુદ્ધિનું શમન થયું. એમનું એ પ્રોસેસ છે આખો, એ વ્યવહારનો પ્રોસેસ છે, એ લઘુત્તમ પ્રોસેસ છે આખો. લઘુત્તમ માંથી આખો જવાનો પ્રોસેસ છે. લઘુત્તમતામાં પ્રોસેસ થાય છે. તારો વ્યવહાર અહીંયા આવ્યો. આ કાળમાં દાદા ભગવાને હું એ કહેવા માંગુ છું. અદભુત આપી છે વાત આપણને ધર્મ, શાસ્ત્રો, જ્ઞાન એ મોટી વાતોની જરૂર નહીં, પણ વ્યવહારમાં મોટી વાત આપણને આપી કે માણસ અને માનવ જીવન એટલું મહત્વનું છે કે મનુષ્ય અને મનુષ્ય છીએ તે માનવરૂપી ગુણ સાથે રહી શકીએ ને કે બીજા ગુણો હોય નેચરલ છે ને એમાં તો ના જ કહેવાય ને. માણસના ગુણથી ઇતર ગુણ તો ના જ હોય ને. એ જીવ છે માણસ, એ તો બધા કબૂલ રાખે જ છે. કારણ કે માણસ પોતે બધા જીવોને કબૂલ રાખીને બધાને કરવા જાય, પોતે ના કરે. બસ એને પૂરી ક્વોલિટીઝ. સિમ્પલ વાત છે. તો માણસની માણસાઈ શબ્દ બધું ઘણું બધું આપણે કહીએ છીએ. તે માનવતાના ગુણો એ બહુ જોવાનું છે. એ લઘુતા, આ લઘુ વ્યવહાર એ ખીલે છે. અહીંયા આગળ મનુષ્ય છે એમાં માનવ ભણવું, એમાંથી મનુષ્યપણે હોવાનો એઝ એ હ્યુમન બિંગ, ટુ લીવ આઉટ એઝ એ હ્યુમન, ધીસ હ્યુમન લાઈફ એઝ એ હ્યુમન બિંગ ઇઝ એ બેઝિક રિલિજન. સમજાયું? બીજા બધા રિલિજનની વાત નહીં કરવાની. આ માનવ ધર્મ કે છે ને બધા પહેલામાં પહેલું બેઝિક છે. દાદાનું આટલું અક્રમ વિજ્ઞાન આટલું ગંભીર છે, ગંભીર વિજ્ઞાન છે, પણ એનો પહેલામાં પહેલો પાઠ જ આ છે સાહેબ. શું કહે? મોટો પાઠ છે. માત્ર ને સર્વપ્રથમ આપણે માનવ છીએ એ ભાન કરાવી દે છે અને સભાનતા આવી જાય છે. માનવ છીએ બસ. એ સભાનતા આવ્યા પછી એ માનવ સ્વરૂપે આપણું જીવન ચાલી જાય છે. હવે એનું કહેવાનો મતલબ એવો તો નથી જ કે આપણે તે વખત સભાનતા હતી, પણ એ સામાજિક હતી. સમજ્યા? ખ્યાલ આવે મારો? વાત સમજાય? સામાજિક એટલે રૂઢિ, વ્યવહાર, પરંપરા એને કહેવાય છે. એમાં પણ હ્યુમેનિટી આ એ બધું છે. લઘુતા શબ્દ ક્યાં આવ્યો? ડુઅરશીપ જ છે ને બધી, આયામ છે ને. લઘુતામાં આયામ નથી હોતો, ક્રિયા નથી હોતી. દિનેશભાઈ હવે સમજાય? બોલો.
સાહેબ એ જ એમને કહ્યું. ખ્યાલ આવ્યો તમને? આ મન અદભુત ચીજ છે. મન પાછળ આખું જગત પડેલું છે, ભારત પણ પડેલું છે. આટલો મોટો યોગ માર્ગ ને આજે બધું ભારતના બધા દર્શનો જ એના પર આધારિત છે. ચિત્ત ને બધા યોગ ને બધું જ છે, પરંતુ મન તો બેઝ છે આખું. બધા શાસ્ત્રો આજનું ભારતના બેઝિક આખું હિન્દુ શાસ્ત્ર જે કોતી એનો કોડ આખો છે આખો એના પર. બોલો મનોધર્મ, પણ એને કેટલી પિંજણ કરી છે. પિંજણ કેટલી થઈ. દાદા ભગવાને બાળપણથી આપણામાં કહે છે ઓબ્ઝર્વેશન, નિરીક્ષણ. બચ્ચાઓને નર્સરી, કેજી, જુનિયર કેજી, સિનિયર કેજી શીખવાડે છે. શું શીખવાડે છે? તો કે ફર્સ્ટ ગ્રેડમાં જતા, સેકન્ડ ગ્રેડમાં, થર્ડ ગ્રેડ, એજ્યુકેશન. પછી આને શું શીખવાડવાનું? તો કે આગળ જવું પડશે ને, કોલેજમાં જવું પડશે ને, શીખવું પડશે ને. શિક્ષણ એ તો કરશે શું? મજૂરી કરવી પડશે, પોટલા ઊંચકવા પડશે, ઘાસના ચારા ઊંચકવા પડશે. આવું જ કે છે. દાદા કે છે મને મોદો નહીં, મારે ચાલશે. મારે પાનનો ગલ્લો છે, મારે ચાલશે. મને એ કહી જતો, મને એમ કે મને આવું બધું કરવાનું નહીં, આ મોટો સાહેબ તો શીખવો તો આ કહી જતો. અને ગમે તેટલો થયો પણ છેવટે તું ગુલામનો ગુલામ જ રહ્યો ને. આવજો. આ નાનપણમાં એમને કઈ સ્કૂલમાં શીખ્યા હતા? એ કયા નર્સરીમાં શીખ્યા? દિનેશભાઈ તમે ભાદરણા છે તો ખાજી કાઢી. હા છે, જોવા જેવું છે. એટલે આગળથી શીખીને આવેલા છે. અને એમને બધું જસ માતાજીને આપ્યો. જસ માતાજીને આપ્યો. એમ નથી કહેવાનો મતલબ કે પિતાજીનો જશ નથી અગર, તો બીજા પણ આ માતાનું મહત્વ કેટલું છે જોવાનું છે. સમજાય છે? કેટલી કમ્પેરિઝન કરી છે બધા જાણે જ છે ને આજે વર્લ્ડમાં. આખી બેસ્ટ યુનિવર્સિટી કમ્પેર કરી જ છે ને બધા. એક મધરને મૂકી જ છે ને. એટલે ભૂલી થોડી જે મધરો ભૂલી જાય છે. કોઈ શું વાત કરે? શું વાત કરે છે? રહી છે બધી. હા સમજે છે બધી, સમજે છે. શીખીને આવે છે બધી. આપણા સંસ્કારો છે. સંસ્કાર કે છે ને, પુનર્જન્મના સંસ્કાર આવે છે. તો આ જો ને બધું એ પેલા ત્યાં આગળ એક કીડો, ત્યાં આગળ લાઈટ, ક્યારે એનું ઠેકાણું પડવાનું? ક્યારે પડે છે? એવું છે. અને સફરિંગ છે ને આપતો આવશે. એટલે એ ગ્લો લાઈટ, એ ખોરાક મળે છે, ચાલે છે. લાઈટ કેટલી? તો 10-12 મહિના, 11 મહિના વસ્તુ થઈ ગયું. ઈંડામાંથી એ થતું નાનું હોય, બધું આટલું થાય. તે બહુ પાતળું હોય કે પછી પછી એમાં ઈંડા મૂકે જ પાછા કેટલા બધા. પછી એમાંથી કેટલા બધા ઈંડા, કેટલા બધા મોટા જબરજસ્ત ભરેલું બધું. જેમ અંદર જાય તો બધું જ જાય બધું. પછી બહુ મોટી નદી, વધારે પાણી પણ જો વધારે વરસાદ પડ્યો વધારે થઈ ગયું. કેવું ઉદ્ભગતિ? માણસ થયા પછી ઉદ્ભગતિ થવી સહેલી નથી, તો એની કઈ વાત કરો છો? આ માણસ થયા પછી થવી બહુ અઘરી છે. એની વાત કરીએ છીએ. આ તો તમને પ્રાઇમરી લાઈફ અને વાત કરી. સમજાય છે?
ના, એટલે કે આ વ્યવહાર ને નિશ્ચયની વાત હતી. દાદા ભગવાને આ કાળમાં આપણને આપ્યું છે. અક્રમ વિજ્ઞાન એનું મહત્વ બહુ સમજવા જેવું છે. બહુ સહેલામ સહેલું આપ્યું છે. આપણે ધર્મની વાતો એવું લઈ ગયા છીએ કારણ કે આ કાળમાં અહીંયા આ દેશમાં આવ્યા, આ ભણતર ભલે આપણને કહીએ પૈસા કમાયા, બધું કમાયા, બધું જ છે આપણે, ચાલો. પરંતુ જો આપણે આપણા જીવનની મહત્વના આપણે પોતાનું હિત અને એનું સમજ્યા જઈએ તો આ એટલું સરળ ભાષામાં છે. એની સરળતા એ જો પકડાય, પણ એના માટે દિલ જોઈશે. દિલ વગર ન પકડાય. એટલે કે દાદાએ કહ્યું ને કે આના માટે બે વસ્તુ જરૂર ભાઈ, પરમ વિનય ને હું કઈ જાણતો નથી. શું કહ્યું? હવે કેવું છે અમેરિકા જેવા દેશમાં આવ્યા પછી જૈનભાઈ તો કે છે રહેવા જ નહીં દેતો, લાગ પાડે છે. રે શું રે નરેન્દ્ર તકલીફ આવે છે. દાદાએ તો વિરુદ્ધ દાદાએ આપી છે, પણ મહાત્માએ હાથવી જાણવું જોઈએ. આ તો સારું છે કે યુનિવર્સિટીઓ પછી પાછા ખેંચી નથી દેતી, જોઈએ જલ્દી નથી લઈ લીધી પાછા સર્ટિફિકેટો. વિરુદ્ધ મહાત્માએ વિરુદ્ધ નથી, એ સમજવું પડે. દશા છે, દશા. એને અંદર આત્મા દશા કે છે. દશા શું કે છે? દશા છે. દશા પોતે પોતા દશા સ્વરૂપ રહેવું તો દરેક ના હાથની વાત રહી. આ વાત છે સાહેબ, કઈ રીતે રહે? હા, એ તો વાત કરીએ આપણે. તો અહીંયા આવી વાત. આંખો છે દરેકને, 5 ઇન્દ્રિયો છે. એ 5 ઇન્દ્રિયો નાખો અને જોડે માથું છે, બધું જ છે. કેટલું રહેવા દેશે આપણને? જેટલા હોર્સ પાવર દરેકના એટલા રિવોલ્યુશન. દાદા કહે છે મારી આગળ તો સીધા સાદા સરળ હશે તો જલ્દી કામ કરી નાખશે, ફટફટ થઈ જશે જલ્દી. એવી વાત છે. ઈશ્વર કાકા ભણેલા ને કઈ કેન્સલ કર્યા દાદા? એમને કેન્સલ નથી કર્યા, પરંતુ ભણેલાનો આદર કર્યો છે. તો એમને પણ તમે બુદ્ધિશાળી વર્ગમાં બુદ્ધિને એટલી દીપાવો કે આજે આ કાળમાં એ જ બુદ્ધિ આ વ્યવહારમાં એ વ્યવહારને દીપાવે. એટલું તો કર્યું છે, બહુ સુંદર કર્યું છે. અને આ જ વિજ્ઞાન એ કરી શકે એમ છે. કરે કે નહીં? કરે કે નહીં? બસ આટલું જ કામ. એ બુદ્ધિ ઉત્સાહિત થયું. બુદ્ધિથી પરે જેને વ્યવહારમાં નિશ્ચય પ્રગતિ અને વ્યવહારથી વ્યવહાર વગર પ્રગતિ નહીં થાય. બુદ્ધિશાળીઓ બુદ્ધિથી હશે જ. એ વ્યવહાર જ છે. બુદ્ધિ બીજું કશું નથી. વ્યવહારનું જંગ છે આખું. જબરું પાછું છે, જબરું, એકદમ જબરું. છોડશે નહીં કોઈને. એના પાસમાંથી છૂટવું સહેલું નથી. નાગ પાસ છે. આવી તો દરેક નો હાથની વાત છે. એમાં આજ્ઞા નથી. આજ્ઞા ધર્મ કામ નહીં લાગે. એમાં દરેક પોતાનું કામમાં લાગશે. પણ દાદાએ કહ્યું નથી, વાંધો નથી લાગતો. પણ આ અક્રમ વિજ્ઞાન છે. એમાં
આ 5 ફંડામેન્ટલ્સ આપ્યા છે, બહુ કામમાં લાગશે તમને. શું લાગશે? પછી ફંડામેન્ટલ જુદા જુદા સ્વરૂપે જુદી રીતે લઈએ બસ. તો દરેકનું શરીર જુદું હોય, શરીરમાં જેમ માફક આવ્યું મને આ જ ભાવે છે, આટલું જ મારું અનુકૂળતા ના એ રીતે લે, એ રીતે ચાલે, એમ ચાલે. આમ ચાલે છે બધું. ફંડામેન્ટલ તો ફંડામેન્ટલ જ છે. એમાં દરેકને પોતાની માફકતા આપવી, પોતાની રીતની. એમાં કઈ દાદાએ બાદ નથી રાખ્યો કોઈના માટે. છતાંય એ બાદ સ્વરૂપ પોતે થઈ ના પડી શકે એમાં. આ મોટી બહુ મોટી વસ્તુ છે. દિનેશભાઈ બરોબર છે, બહુ મોટી વસ્તુ છે. તો કેમ સમજાશે આ વાત? ઈશ્વર કાકા સમજાય છે? 5 ફંડામેન્ટલ્સમાં વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ. વ્યવસ્થિત શક્તિ કરતા છે, જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ છે. જગત નિયંતા શું છે? આ શરીર જ જગત છે આખું. આ જગત છે, જગત નથી. શરીર છે તો જગત નહીં, તો જગત કશું નથી. શું? આઈ એમ, therefore everything is. જો હું જ નથી શું છે પછી? આઈ એમ એટલે શું? શરીર. પણ એ શરીરથી શરીર, પણ એ સિવાય આઈ એમ કોણ? એ સમજવાની વાત છે. મોટી વાત અહીંયા આવી. એટલા માટે આઈ એમ ની કિંમત આવી. એટલે આઈ એમ શરીર જ્યારે સાથે રહી અને ખરો આઈ એમ છે ને ઓળખી લેવાનો છે. પેલા આઈ એમ જોડે રહીને અને જે આઈ એમ ને આ વ્યવસ્થિત શક્તિ નિયંત્રિત કરી રહી છે, જેના મનને, એની વાણીને અને એની પાંચેય ઇન્દ્રિયો થ્રુ એ નાખે શરીરને. હવે એટલું શરીર એકલું નહીં, શરીરનો આખું જગત એટલે કે એનો સંબંધ જગતનો સંબંધિત વ્યવહાર બધો જ. અને જેટલો વિસ્તાર હોય એટલો જાઓ. જે સમજો તે તમને હે શું કે આ શરીર છે તો જગત ને, નહીં તો શરીર નથી તો શું છે? કહો મને. આત્મા છે તો જગત કહેવાય? બોલાય ખરું? શરીર હોય તો જગત છે બધું. ના ખબર પડે? આ શરીરનો સંબંધથી જગત છે ને બધું. જગત તો એને જ કહેવાય ને. આત્માને એમાં ક્યાં મજમાયેલું? આત્માનો વ્યવહારમાં આત્માની વાતો જ નથી, શરીરની વાતો હોય. હવે સમજ્યા કે નહીં સમજ્યા? એટલે શરીર ગભરાઈ ગયા જરા. સમજ્યા કે નહીં? ગભરાવાનું નહીં. હા કે પણ આપણે જગત જે સમજીએ છીએ ને, આપણે જગત જે સમજીએ છીએ ને બધા, એમાં આપણે ભૂલા પડી જાય છે. ગોથા ખાય છે, ગોથા ખાઈલા બીજાને ગોથા ખવડાવે છે અને ખાય છે. આ ધંધો જ ચાલ્યો છે એક જાતનો. રીતસરનો મોટા મોટો બિઝનેસ આ જ ચાલે છે. બને છે કે મોટા મોટો આખી વર્લ્ડમાં ચાલે છે. એટલે પુષ્કળ ચાલે આપણે. એટલે 5 વાક્યો આજ્ઞા. 5 આજ્ઞા તમને એ ધંધો નહીં ચાલવા દે. પણ જો એમાં ચાલતો હોય તો પછી તો શું કરે? હા, એમાં છૂટ લીધી થોડી, દાદાએ આપી નથી અને એને છૂટ લેવા માટે લેવાય તો રોક્યો નથી, પણ કહ્યું છે કે પાળજે પાળજું પાડીશ જાઉં તું મારો, જેટલો ના પાડ્યું એટલું તું તારો. શું કરવાનું? એને પતી ગઈ વાત.
દાદાજી એટલે પરમ વિનય અને હું કઈ જાણતો નથી એ ભાવની બહાર હું કઈ જાણું છું એટલે ના પાડી હવે એ શકાય? તો પહેલા આજ્ઞા ના હોય તો આજ્ઞા ના હોય તો આજ્ઞા ના પણ હોય. એ તો પહેલું પગથિયું. એ તો કંઈક આપણે કિન્ડર ગાર્ડન પાકો બધા. પણ એ કઈ લાવવાના આખા ભારતમાં કઈથી લાવશો? આપ સમજ્યા? કઈથી લાવશો? શું અઘરા છે? કેજીમાં શીખવાડવું અઘરું છે બચ્ચાઓને? તું બોલને ફાર્માસિસ્ટ, તું એક્સપ્લેન ચિલ્ડ્રન ડિફિકલ્ટ છે. પરમ વિનય એટલે કે આપણે તું છે તો તારાથી તારું સિસ્ટર છે તો 5 વર્ષની છે. તું કેટલા વર્ષનું? તો કે આટલું. નાનું કે મોટું? તો કે હું નાનું ને મોટું. તો કે તારે મોટા એટલે તારે મોટાનું તારે રાખવાનું ને? તો હા એના અને મને બોલે તો હું શું કરું? તો બરોબર છે પણ રાખવાનું તો ખરું ને? હા તો જો રાખીશ તો તારું સારું રાખશે. તો એ તને સાચવશે. એવી રીતે તારે તારાથી નાનું છે એને સાચવવું જોઈશે. એવું ના સમજાવાય? આમાં અઘરું કયું પડ્યું? આમાં વિનય નહીં તો બીજું શું આવ્યું? આ નાની વાતો જ છે ને. આમાં અઘરું શું છે? અઘરું શું છે? પણ આ દેશમાં કઈ છે કશું એવું કે બીજે બધે છે એવું કશું? એ તો જ્યાં સંસ્કાર છે ત્યાં હોય. બીજું કોઈ હોય જગ્યાએ? અને આજે ભારતમાં જ છે. આજે દાડે દાડે શું છે? શું છે કોને? હે સમજાય છે તમે? એવું છે. એ વાત છે. અહીંયા હારા હારા ભણેલા હોય બધાને. બોલો ધર્મમાં ગયેલા, પોંડિચેરી ગયેલા. મા બાપ નું તો કઈ કશે Viman. તૈસી કે તૈસી Question Dada. સમજીને છે. કરી શકાય નહીં. તમારો ભાઈ એક દાડા મોટો હોય તો પણ તો અહીંયા જ્ઞાનમાં પણ કે એમાં કોઈ પણ જગ્યાએ તારો લખીને મોકલ. આ મારા ભારતમાં બાકી. આવું છે. આપણું આપણા ભારતના ધર્મશાસ્ત્રો ધર્મ કથાઓ બધું જ આમાં આવે છે. પણ એ તો હોતું જ નથી કોઈ દાડો. કથા વાર્તા નહીં એને પ્રસાદ લીધો છૂટા થઈ ગયા, નીકળી ગયું બધું. વચ્ચે ચાલી ગયું. મારું આગળ મોકલ. આવે તો બધું છે. કઈ કામમાં લાગ્યું? પાઠ કઈ ગયા? ઈશ્વર કાકા નથી આવતા પાઠ? દાદાજી આ બધા પ્રિન્સિપલની રીતે તો ખ્યાલ હતા જ, પણ એ બુદ્ધિ ઊંધી દિશામાં ના, એટલે કહેવાનો શું મતલબ છે કે આ ધર્મનો વ્યવહાર કરું ને એની વાત છે. આ તો વ્યવહારને નિશ્ચય એટલે દરેકને પોતાની પડી હોય, પોતાનું જીવન, આ કાળ, આ દાદા એટલું શીખી વાત આપણે કરીએ. બહુ લાંબુ વિચારવાનું નહીં. અત્યારે આપણે બધા બેઠા છીએ તો આટલી જ વાત છે. અત્યારે તો હલો. દાદાને જે મળ્યા છે ને જેમને આ વાત મળી છે ને જેટલા સમજ્યા છે એના માટે આ વાત છે. બસ મજામાં. બનશે ત્યારે ખબર છે આગળ વધશે. એ તો વાંચો ને સમજો અને શું વાત કહેવા માંગે છે જાણજો. ઓટોમેટિક ખ્યાલ આવી જશે. વાત તો સીધી સાદી સિમ્પલ છે. સંસાધનો સીધી વાત એનો આટલા જ છે. તમને તમને રજા ક્યારે છે? કાલે એની સમજ આપી સીધી સાદી સમજ. આટલી વાત છે. આટલી વાત હા હા. આવી વાત કાલે સવારે ટાઈમ તો સમજાય છે? નીતિનભાઈ દેસાઈની ચાલો. છે. હવે તમે શું છે હવે એ છોડો ને હા તો બરાબર ને. એમાં શું છે આ? એને શું કરવું છે? ના એ જવાના દાદા એક ક્વેશ્ચન છે. આપણે હા, જે બધું બધું કરજો. વ્યવસ્થિત દેસાઈ. શક્તિ બધું કરશે અને આપણે જે કરવાનું હોય
હા. કામ આવ્યું હોય અને આપણે કરવાનું કશું હોય હા, પૂછો તમે જે પૂછવું હોય તો પૂછો, આપણે એ રીતે છીએ. ચાલો એના પર આવો. આ તો પૂછાતું નતું, તમારે જો નીકળે તો આવું ચક જે કરતું રહે. અમારે તો પૂછો તો એ મજા આવે, મને તો એ વધારે ગમે. બોલો. એટલે હું શું કહેતો હતો કે આપણે જે આપણે ખ્યાલમાં છે હવે કે વ્યવસ્થિત શક્તિ બધું કરે છે અને આપણે પણ કશું કરવાનું તો છે જ, પણ તો પણ આપણને ખ્યાલ છે કે વ્યવસ્થિત શક્તિ બધું કરે છે એમ? કરે છે. આપણને ખ્યાલ છે કે વ્યવસ્થિત ના, શક્તિ એવું નથી. એવું ખ્યાલમાં એવું ના રખાય. હા. આપણે ખ્યાલમાં એટલું જ રખાય કે આજ્ઞા પ્રમાણે વ્યવસ્થિત શક્તિ કરતા છે, વ્યવસ્થિત ઓકે કરતા છે, બરાબર પરંતુ ફાઇલોનો સંભાળ નિકાલ કરવાનો છે. એ પેરેલલ છે બધું. બરાબર બરોબર. બરાબર એકલું પાછું એ રાખશો તો તમને ફાઇલોનો સંભાળ નિકાલ છે તમારું લક્ષ્યમાં તમારે કાચું પડશે. હા, એટલે એ બહુ ફાઇન લાઈન લાગે છે કે છે આપણે ને વળી. કેટલે સુધી કેટલો ટ્રાય કરવાનો. ના, પણ છે જ ને, છે જ ને વળી. ટ્રાય કરવાનું એટલે એટલે આપણને ફાઇલોનો સંભાળ નિકાલ કરવાનો. ફાઇલો ફાઇલોનો સંભાળ નિકાલ કરવાનો છે. હા. નહીં સમજાયું? યા સમજાયું કે ફાઇનલ અત્યારે તમારી સત્તા આટલી જ છે. હવે તમારા હાથમાં સ્વતંત્ર દોર આવી ગયો પતંગનો. શું કહ્યું? સ્વતંત્ર દોર આવી ગયો. દોર તો પતંગ છૂટી હતી. હા. મહેન્દ્ર ને મહેશ મહેશ છૂટી પતંગ હતી. હવે છૂટી પતંગ દોર હાથમાં દોર સાથે રહી થઈ ગઈ. એની કિંમત ના થઈ. હા થઈ છૂટી પતંગ હોય અને દોર હાથમાં દોરી વાળી, કંટ્રોલ કરે. હા, તો પછી થઈ નહીં. હા. એમાં કંટ્રોલ શબ્દ ક્યાં આવ્યો? દોર સાથે દોરી સાથે. હા. એટલે દોરીથી પતંગ છે, દોરીથી દોરાતી થઈ કે નહીં? હા. એ બહુ કિંમત થઈ કે નહીં મોટી? બરાબર. એમાં એ થઈ એ બહુ મોટી કિંમત થઈ. મહેશની પતંગ તો છે જ હજુ. હા. કે નહીં? હા. બરાબર. તમારા હાથમાં દોર આવ્યો છે, ખરું? પણ પતંગ તો છે ને. એ પતંગનું શું થશે મને કહે? દોર આવ્યો છે શું? તમે શું સમજ્યા? તમને ખબર ના પડી? દોરે હું શુદ્ધ આત્મા શુદ્ધ છું. આત્મા છે. શું કહ્યું? શુદ્ધ આત્મા છે. એને સમજ પડી? સમજ પડી. તમે પેલા જાણતા હતા એવું? હા, હું શુદ્ધાત્મા છું એ ખબર પડી. નથી, એ દોર કહેવાય હા. સાથી. કારણ કે મહેશ રૂપી પતંગ છે, એ પતંગ શુદ્ધાત્મા રૂપી દોરથી એ પતંગ આખી એની સાથે છે, દોર હાથે જોડેલી છે હા. કે નથી જોડેલી? બરાબર, જોડાયેલી છે. આવી રીતે વ્યવહારનો નિશ્ચય છે કે નહીં? ના, હજી ખબર ના પડી. તો પેલી પતંગ તો વ્યવહારથી છે કે નહીં? નિશ્ચયથી છે મહેશ. પતંગ વ્યવહારથી છે. અને શુદ્ધાત્મા નિશ્ચય છે. બસ તો દોર પછી નિશ્ચય થઈ ગયો કે આત્મા આવ્યો તો પતંગ વ્યવહાર છે. અને પતંગ એકલી હોય તો વ્યવહાર જ થઈ ગયો, બરાબર. ખલાસ થઈ ગયો. આ સમજ ના પડી? પડી. ઘણા કહે છે ને આત્મા એકલી વાત કરે તો શું થાય? એકલા દૂરની વાત કરવા જાય કેટલો દૂર કામ કરે? એકલો દૂરની વાત કરવા જાય. ઘણા પતંગની પડી ના હોય ને દૂર પછી હવે દૂર લૂંટે છે. ઘણા એવું નથી કરતા. અને ઘણા પતંગ ની પડે પતંગ લૂંટવા જાય છે. દૂર તો હશે, પતંગ લઈ આવવાનું બરોબર. દૂર તમારી પાસે ઘણા દૂર જ લગે એટલે પહેલા ઝપટા કરે છે. બહુ દૂર દૂર નહીં સમજ આવું કરે છે. તો દાદા કહે છે કે આ વ્યવહાર ને નિશ્ચય બે હાથે છે. પણ એવું ક્યારે થયું ને ભેગું થાય છે કોઈ દાડો? તો ઘણી વખત થઈ જાય ભેગા ધ્યાનમાં એ ના તો આવે. પેલી કિન્ના બાંધે ને જોડે તારે એવું કર્યું છે. મને કર્યું. હા, બરાબર. પણ પેલું નોકરું થઈ ગયા પછી શું કરે? એ છૂટું કેમ પડતું પડી જાય છે દૂરથી? કેટલા વર્ષ છે? કપાઈ જાય છે પતંગ?
હે કપાઈ જાય એટલે શું કહેવાનું એનો શું અર્થ? શું અગર પોતે કરતા થઈ જાય આ મુશ્કેલી છે, તકલીફ છે. આ તું ફાઇન લાઈન કે છે બધી એટલી બધી હાથમાં પકડીને બેઠા છે બધા. દેવતા હાથમાં પકડે છે, શું કરે હવે મસ્ત હું આખું ભારત આમ પડ્યું છે એની પાછળ. આજનું નથી પહેલેથી, પણ ડાયા કાળમાં ડાયા તો કોક જ નીકળે, કઈથી નીકળવાના. ત્યારે રામના વખતમાં વશિષ્ઠ મુનિ એક જ નતા, આટલા મોટા ઋષિપુરી તપસ્વી હતા, કોણ એ કઈ ના થયું. બીજા બધા ગયા ક્યારે ઠેકાણું પડશે તો જયારે પડશે, પણ વશિષ્ઠ નું પડ્યું. એક જ્ઞાની અનેક જ્ઞાની થયા, અમને એક જ્ઞાન એમને રામને આપ્યું અને એ જ્ઞાનથી એ રામ જ્ઞાની થયા. અને એ રામ જ્ઞાની એ પરમાત્મા. એ કયું જ્ઞાન? તો કે સિદ્ધ જ્ઞાન. કયું? સિદ્ધ જ્ઞાન. વશિષ્ઠ મુનિ પાસે હતું, એ હતો સમર્થ મહર્ષિ હતા. બોલ આવા બધા જાત જાતના હોય છે. દાદાજી મને કન્ફ્યુઝન છે. બધા બહુ હતા તપસ્વીઓ, યોગી અને ઋષિઓ, પણ કોઈની પાસે નતો. કોઈની પાસે ના મળે. કૃષ્ણ ભગવાન વખત પણ આટલા હતા, કોઈની પાસે ના મળે. બધા જોતા હતા મોડા વકાશી ઉભા હતા, કોઈની પાસે નતું. લે સમજાય? રામ હતા, પછી જ્ઞાન હાથે હતા. આટલા બધા મુનિષો તપસ્વીઓ તપ કરતા હતા. પણ રામથી કોને જ્ઞાન મળ્યું? પેલો ઓડી વાળો, ઓડી વાળો પછી આગળ ગયો તો કે સબરી. હવે આ બધા જ્ઞાની હતા. એમને શું હતું? પરમ વિનય હતો, કશું જાણતા નતા. પરમ વિનય કશું જાણતા નતા, એવું રાખતા નતા. પણ સહેજે હતું તો જલ્દી મળી ગયું. પેલા આટલા આચાર્યો બધા સાધુ, અને આચાર્ય ડહ્યા હતા. પેલા સાધુઓ કે આ કેવી રીતે બની શકે? અમે આટલું કઠિન થયું છે, આટલું અમારું કઠિન, આ કેવી જાતનું? ના તમે નહીં સમજો, તમારું કામ નહીં. બોલો આચાર્ય મારું ઠેકાણું નથી, તમારું શું પડવાનું? મારું ઠેકાણું નથી, હું એમની પાછળ પડ્યો છું. બોલો શું કરશું હવે? અને આપણે થઈ પડીએ કેમ ચાલશે? દાદાએ બહુ સુંદર આપ્યું છે. જે થવું હોય તો દાદા થઈ જાવ ને, હું તો કહું છું કે મારી હાજરી થયા તો જેટલા થઈ ગયા. આપણે કઈ થયું નહીં, મને એકઈ મળ્યો નહીં કે મારા વાળનો એક અંશ જેટલું કોઈ પકડ્યું. તો પછી અત્યારે કેમ નથી પડ્યા? બોલું કઈ ફૂટી નીકળ્યા? કોઈ પણ સર્ટિફિકેશન હોવું જોઈએ. આમ નહીં ચાલે. દશા એ સર્ટિફિકેશન છે. દાદા કઈ એવા નતા બધા સર્ટિફિકેટ ફાળતા, કોઈનું નથી. એ ગાદી નથી કે કોઈને વારસદાર બનાવતા ના. પછી આપણે આપણી રીતે બધું ઉઠાવીએ તો કોઈ કઈ ના નહીં પાડીએ. સમજ્યા નહીં? 5 આજ્ઞા નહીં, એ કિંમત છે. હજુ નથી પકડે હજી ક્વેશ્ચન તો રહી ગયો છે. વ્યવસ્થિત ના વ્યવસ્થિત તો નહીં. તો આપણે ખબર હોય કે આપણે સંભાવે ફાઇલો વ્યવસ્થિત એટલે એ સમજ પડી. વ્યવસ્થિત શક્તિ કરતા છે, પણ સંભાવનો ફાઇલનો નિકાલ ના થાય તો બાઉન્ડ્રી નથી ખબર પડતી. ફાઇન લાઈન તે જ થયું ને. તો પછી બીજું શું? તો તમે એમ કે થઈ ગયા. આપણે ટ્રાય કરીએ સંભાવે નિકાલ. ટ્રાય એટલે શું? પાછું ટ્રાય એટલે શું? ટ્રાય TRY તો સમજ પડે, હજી ખબર નથી પડે.
તો રાજુલને પૂછ્યું જ નતું ને ખાનગીમાં તો તોય સમજાયું ના સાચું અમે લોકો વાત નથી કરતા સર હા, કરીએ છીએ. ના નહીં કરતા રાજુ કરો છો સાચું કે છે તમે સમજાવો એવું કહું એટલે મને સીધો ના આપશો મને સીધો તમે ડિરેક્ટ લઈ લો મને સીધો નહીં પડો તેનો વાંધો નથી તમારે બધા રહીજો ના, એટલે મને જરૂર નથી મારે બહાર જવું નથી મને જરૂર નથી મારે તો ચાલે બફાસો નફા જરૂર પડે તો કહું થોડું ના ઇનડિરેક્ટ થઈને આવે તો વાંધો નથી પણ જો કહું આજ્ઞા છે ને વ્યવહાર દ્રષ્ટિથી હું મહેશ છું અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધ આત્મા છું. હવે વ્યવહાર દ્રષ્ટિથી હું મહેશ છું એ આજ્ઞા છે ને હા, હમ? હા, આજ્ઞા છે કે એ તો 100% વાત 100%. હું મહેશ છું એ તો હતું જ કે નહીં એ તો આજ્ઞા નથી ને પહેલાથી જાણ હા. એમાં આજ્ઞા હતી કઈ સાથી નથી ઈશ્વર કાકા સાથી નથી સાથી કેવી રીતે ખબર હતી એને અજ્ઞાનતા. હે ખબર નહોતી ના ના ખબર કેવી રીતે હતી કે હું મહેશ છું એ તો નામ થાય એ તો પાટિયું હતું અરે પાટિયું છોડો ને હવે એને ખબર હતી કે હું મહેશ છું પાટિયું છોડો ને કે એને પાટિયું લગાવી નતો ફરતો કઈ બોલો હા હજુ પાછા લૌકિક કરો લૌકિક છોડો ને મને બોલો ને અરે વ્યવહારથી છોડો હું મહેશ છું એટલું હતું કે નહીં એમને એમ જ રહ્યા કરતું હતું કે આવ્યું કઈ થી અવાજ આવી ગયો એકદમ શરૂઆત તો થઈ છે ને ક્યાંકથી હે જન્મ્યા ત્યાંથી જન્મ્યા ત્યારથી બોલ પપ્પા કે છે જન્મથી જ હતું હું મહેશ છું. કેવાનું જન્મથી હતું હું મહેશ છું એમ એ હજુ તારે બોલવાનું છે તને પૂછીશ તો ક્યાં છે તમારે નહીં બોલવાનું જન્મથી હતું જ્યારથી ખબર પડી જાણતા થયા કે હું એટલે જન્મથી ખબર નથી પડી જન્મ્યા ત્યારે તો ખબર ના હોય આપણને. એ કેમ ખબર ના હોય તમને જન્મ્યા તો જન્મ્યાથી ખબર નથી જન્મ્યો તો ખબર નથી મહેશ શું ઈશ્વર કાકા તમે કહો છો શું કેવી રીતે બને મમ્મીજી આ ખબર છે જન્મ થયો કે એને ખબર ના પડે કે મારો જન્મ થયો પણ એ સમજાતો જ નથી. અરે સમજતો જ નતો. સમજતો ક્યારનો થયો સમજતો તો જ્યારે સમજતા ક્યારનો સમજતો થયો 4-5 વર્ષ હોય, 3. અરે એમ કે તાર પછી હવે સમજો એ શું સમજતો થયો કે મારું નામ મહેશ છું. એ કેવી રીતે આવ્યું તે જાતે લોકોએ કીધું એટલે લોકો નામ પાડી કોઈ કે મહેશ મહેશ. કોઈ કે એટલે પપ્પાએ તો નતું આપ્યું પપ્પાએ આપ્યું તો કોઈ તારે ખબર નથી નહીં ના, મને ખબર નહીં કોણે એ ખબર નથી લે આ તો એટલે તું આટલું હું મહેશ છું આખી લાઈફ ને પછી તને એ બી ખબર નથી અનસર્ટનટી હવે ઠીક કહેવાય ઈશ્વર કાકા આટલી બધી અનસર્ટનટી રાજુ મારા નામની સર્ટનટી તો મારી હોય છે ને સર્ટન અને આમ તો લાઈફમાં છીએ જ આપણે શરીરને ઓળખવા નામ આપેલું ને. હે શરીરને ઓળખવા નામ આપ્યું ને. તમને કોને પૂછ્યું પૂછ્યું કોઈ એમાંથી સમજી લેજો તમે તમારી રીતે બોલ જલ્દી કે કોને મમ્મી આપ્યું હતું બાએ આપ્યું હતું હું પૂછી જોઉં મારું નામ ભાઈએ પાડી દઉં. બાએ કોને આપ્યું હતું કહો બાને પૂછ કોને આપ્યું હતું નામ કહો હું મમ્મીને ફૈબા પાડે, બીજું કોઈ ફૈબા ફૈબા આપ્યું હતું તે ફૈબા પૈસા લઈને આપ્યું હતું મફતમાં પૈસા આપ્યા. કોને પપ્પા
રિવાજ હતો નહીં તો ફઈમાં પપ્પા પૈસા લે કે મારું દાપુ લાવો કે છે. દાપુ એટલે મારું નામ પાડી અને પૈસા જોઈએ મારે એવું કે હે એટલે વ્યવહાર છે આપણો છે ને. કેમ ગંભીર થઈ ગયા હા હું સાંભળું છું જાણવું છે એટલે ડોક્ટર? એટલે બાય કર્યું ને આપણે હા નામ બાય કર્યું જોયું સરકાર છે જ હવે લો. હા ડિરેક્ટલી ઇન્વોલ્વ હા, એટલે એમાં એટલે હા આપણે કંઈક એવી રીતે કરીએ કોઈકના માટે આપણે કંઈક કામ કરવાનું હોય કોઈકના માટે કોઈકને હેલ્પ આઉટ જ ટુ હેલ્પ આઉટ સમવન એ તો જુદી વાત થઈ ગઈ આખી. અને આપણી જવાબદારી હોય કે આપણે કે ભાઈ આપણે એ જુદી વાત થઈ હા. પાછી. ઓકે તો આપણી જવાબદારી હોય અને આપણે એવું લાગે કે આપણી જવાબદારીથી આપણે આમનું સરખું કામ એ કરવું છે જુદી વાત થઈ. હા આવું બને છે ઓકે આ કામ આપણે મોમેન્ટ ટુ મોમેન્ટ આપણે ફેસ કરીએ છીએ ને એ ફેસ કરીએ છીએ કેવી રીતે છે સમજવું જોઈએ. એ નેચરલ ઓર્ડરમાં આવતા છે આપણા કે આપણા ફેસ કરીએ છીએ જ છીએ કે આપણે ઊભા કરીએ છીએ જ. આટલું સમજવું નહીં. બેમાં ફેર કરો, ડિફરન્સ કરો. હા કરો તો પછી હવે આ બધું નહીં સમજાય તો કેમ ચાલશે? આ સાયન્સ નથી. લાઈફ શાને માટે જ આપતો તો આના પછી લાઈફનું સાયન્સ નહીં પકડવું પડે. આ આજ્ઞા છે, આ લાઈફ સાયન્સ છે. લાઈફ બહુ મોટું સાયન્સ છે, વિજ્ઞાન છે, પણ ઇટ્સ વેરી સિમ્પલ સાયન્સ. સો સિમ્પલ. આપણે લાઈફમાં મોમેન્ટ ટુ મોમેન્ટ ફ્રોમ બ્રીથ ટુ બ્રીથ કે જે આપણને બહુ હાર્ડ લાગે, નો કમન એટલીસ્ટ મોમેન્ટ ટુ મોમેન્ટ, ઓકે, સેકન્ડ ટુ સેકન્ડ, ઓકે, ચાલો એટલીસ્ટ ફ્રોમ ડે મોર્નિંગ ટુ ઇવનિંગ ક્યાં થતું રહેતું, બનતું રહેતું, આપણા ઇન્સિડન્ટ્સ ઘરમાં, ઓફિસમાં, કામમાં, ગમે ત્યાં એ બનતા રહે છે. એમાં આપણે રહેવું છે, રહીએ છીએ. એમાં ઇન્સિડન્ટ બનતા રહે છે. એમાં જે બને છે તે વિથ બોડી આઈ એમ વેરેવર આઈ એમ, હું જ્યાં જ્યાં હું છું ત્યાં મારા હોવાપણા સાથે, મારા હોવાપણા સાથે ઇન્ટરકનેક્ટેડલી જે બને છે તે જ મારા નહીં. એને ના હોય તો બીજા જ નહીં ને મારા. બોલ ને, ના બીજા કોઈ પછી મારે ક્યાં રહી બીજી? સો સિમ્પલ. સાયન્સ અહીંયા આવ્યું તો ફાઇલો નિકાલ કેટલો કરવાનો રહ્યો? એટલું જ ને કે બીજો? એટલો જ એટલું જ આજ્ઞા આપીશ, બીજી કઈ આપીશ તમને? પછી એની બહાર જાઓ તો સવાલ ઉભો નથી થતો. જવું હોય તો જાઓ. ક્યારે જવાય? કે જેટલી ફાઇલો નિકાલ થઈ ગઈ હોય, તમને નિરાશ થતી જતી હોય, સરપ્લસ ટાઈમ હોય, તમારી શક્તિ હોય, તાકાત હોય તો જાઓ. શક્તિ હોય છે, હોવી જોઈએ તમારી પાસે. તારી વાત સમજણ પડે. પડી પહેલી તો તમારી પોતાની ફાઇલો હેન્ડલ કરવાની શક્તિ જોઈશે. હવે સમજાય? ધીસ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. લાઈફ અહીંયા સમજવાની છે. એટલે જ કહું કે મન વચન કયા શરીર જગત છે, શરીરને પહેરું સંભાળો. આ કવિરાતા પદો આવે છે, આટલા બધા શું છે? સિમ્પલ પદો. આપણે કીર્તનમાં ગઈ શું નાખીએ તો શું ગઈ નાખીએ? આ સંભાળો, સંભાળો, સંભાળો શું બોલીએ છીએ આપણે? ભાઈ છે પદ એક હતું. આમ આવ્યું હોય ત્યારે આ સંભાળો, આ સંભાળો, આ સંભાળો, કેટલી જાત જાત. બોલો. મેળી જમાત જમાતું અવરી સવરી. શું કે છે? બેડી જમાતું અવરી ને સવરી. અવરી ને સવરી કે જે આપણે કનેક્ટેડ ના હોય તે બધી અવરી સવરી કહેવાય. ઊંધા રસ્તા બતાવી દેશે. એ ઊંધા રસ્તા બતાવશે શું? આપણે જે પાછળ આગળની લાઈટ લાયા છીએ ને, લાઈટ થી હજુ ગાઈડેડ છીએ આપણે.
અને એ આ બોડીનું જ એક પાર્ટ છે અને એ છે હજુ જોડે છે એ પણ એનો પાર્ટ જ છે. પણ હવે એ પાર્ટ આપણે એની પાસે પડવાનું જ નથી. આપણે એક જ કે ફાઇલ છે. શું છે? ફાઇલ છે. અને એમાં મન વાળીને કાંઈ અમે એ આવી ગયું છે, આખું આવી ગયું છે. સમજાય છે? પણ એ ફાઇલ છે એ તમે ઝીણું કરવા જશો નહીં સમજી શકો. એમ બુદ્ધિ પાછળ પડવા જશો તો અમારી બુદ્ધિ નહીં પકડાય તમારાથી. એમ પકડાય તો કલ્યાણ થઈ ગયું. એટલે દાદાએ કહ્યું ને, મહાત્માઓને માટે હવે આ બુદ્ધિ એટલી બધી વસમી ચીજ છે કે બુદ્ધિ પાછળ પડી અને બુદ્ધિથી છૂટવું અને બુદ્ધિથી છૂટવાનું એ જ મોટા મોટો એમનો પુરુષાર્થ છે. બુદ્ધિથી છૂટ્યો ફાયો મોટા મોટો કોઈ પણ મહાત્મા હશે, જાઓ, એને કોઈનું ચાલવાનું નથી, કોઈનું ચાલશે નહીં. પછી એ બહાર દેખાવામાં લાગે કે આ છે, એ નહીં ચાલે. અંદર છે, સમજાય છે? આ બધું છે. ધર્મ આખો આટલો બધો ભારતમાં ચાલે છે. અહીંયા મંદિરો થાય છે, સંતો આવે છે, આચાર્યો, સાધુ બધા ઘણા બધા આવે છે. નથી આવતા? બધું સરસ સરસ બધું હોય છે વ્યવહારનું વર્તન તો એવું જ હોય ને બધું. હા, એ રીતો છે આ બધી અંદર ને બહાર. એ બે એક આજે હોઈ શકે આજના જમાનામાં. સમજો, અહીંયા આજ્ઞા ધર્મ આવે છે. શું કહ્યું? આ સમજી લેજો. અને અહીંયા તમારી જવાબદારી આવે છે. આ જવાબદારી તમારા શરીરને આપવામાં આવે છે. એટલે તમારા શરીરની જવાબદારીમાં આજ્ઞા ધર્મથી તમે હારી દીધો, આટલું જ રહેજો, બસ પતી ગયું. તો તમે જગત જીતી ગયા. જાઓ. હવે સમજ્યા કે નહીં? હજુ હવે આનાથી કેટલું કહું? અહીંયા આગળ તમારું એક શરીર આવે છે. એ શરીર સાથે તમે ને રાજુ બે જ આવ્યા અને એની સાથે આવે એટલે પપ્પા મમ્મી આવ્યા, આ બે ભાઈઓ ભાઈ બધા આવ્યા, બધા સંબંધો આવી ગયા, ઘર આવ્યું, ખલાસ થઈ ગયું. પછી તો જગત આખું જીતાઈ ગયું તમારું, ખલાસ થઈ ગયું. પછી બહાર જવાનું ક્યારે રહ્યું? કોને સુધારવા જવું છે? બોલો ના સુધારો, બીજા કોઈને સુધારવા થઈ ગયું, ખતમ થઈ ગઈ વાત. લાંબુ બહાર નીકળવાની જરૂર ક્યાં રહી તમારે? પછી જગ કરો તમે, ફરવાનું બંધ થઈ જશે. બધે ફરજો. છતાં આ તો માનીએ છીએ શું ને ક્યાંથી ક્યાં રહીએ છીએ આપણે. તો સ્વચ્છંદ શબ્દ કોઈ સમજી શક્યું નથી. આ જ્ઞાન લીધા પછી સ્વચ્છંદ સમજ એટલું સહેલું નથી સાહેબ. આ તો કૃપાળદેવનો શબ્દ હતો, પણ દાદાએ પણ ત્યાં ચેતવણી ખૂબ આપેલી છે. આ જ્ઞાન મળ્યા પછી એ માથું ના ઉચકે, જોજો. સમજાય છે? એ બહુ જરૂરી છે. કોઈ પણ પ્રકારે ક્યાંક પણ સ્વચ્છ, કારણ કે ચાલી આવી છે આજે છે એમાં શરીરને સંસ્કાર આપણને લાગે છે, આપણને દરેકને, દરેક પોતપોતાના એના સંસ્કારોથી આવેલું જ છે. એ સંસ્કારોથી રહેશે, છોડશે નહીં. જોજો તો પોતે અંદર ઉતરીને રાખી લે, પતી ગયું. પોતે પોતાના શરીરથી રહેવાની જવાબદારી છે ને. ઈશ્વર કાકા તમને શું લાગે છે? સીધી વાત છે. આમાં અઘરું ક્યાં છે? કેમ આટલા બધા તમે લોકો એ થાવ છો? મહેશ, આટલા ભણીને પૈસા આટલા બધા કમાવું ને, બોલતો નથી. રાજુ કેમ બોલતી નથી? બોલ ને. જો બોલે, અરે મમ્મી કોને બોલે કઈક? કોની? તારી મમ્મી? આ કાકી ફ્રેન્ડ છે, સમજી ને? હા, કાયા સંભાળો, કાયા સંભાળો, બસ એટલું જ. આજ્ઞાધર્મ એટલું જ કે છે. દિનેશભાઈ સમજે ને? બીજું કઈ કહેતું નથી. કાયા સંભાળી જાણતો, બીજું કઈ કહેતા નથી. આ કાયા સંભાળવાની બહાર નીકળ્યા છે, એની બાંધકડ થઈ છે બધી. કાયા એ સંઘ છે
સમજ્યું? સંઘ એટલે શું? ગુણોનો સમૂહ. શું કહ્યું? ગુણોનો સમૂહ જયારે પ્રકાશમાન થાય સુંદર પ્રકારે ત્યારે એ પ્રકાશમાન સ્વરૂપે આખો સચ્ચિદાનંદમય સુંદર રહે ત્યારે એ સંઘ આખો અદભુત હોય. જય સચ્ચિદાનંદ સંઘના પુષ્પોની અવિચ્છિન્ન માળા પહેરાવે છે. અવિચ્છિન્ન બોલે છે, અવિચ્છિન્ન એટલે જય સચ્ચિદાનંદ કે છે. એટલે સત ચિત્ત આનંદ 3 શબ્દો છે. એ કઈ કોઈનું પરાયું નથી, પારકું નથી. આ શરીરની બહારની વસ્તુ નથી. સત એ બહારની વસ્તુ નથી, ચિત્ત એ બહારની વસ્તુ નથી, આનંદ એ બહારની વસ્તુ નથી. અવિચ્છિન્ન, ક્યાંય બ્રેક ન થાય, સતત. તારે એને માળા કહેવાય છે, માળા બરાબર એને માળા કહેવાય છે. એ છે સચ્ચિદાનંદ. દાદા દૂર છતાં પાસે લાગે છે, દાદા દૂર છતાં પાસે લાગે. ક્યાં ગયા દાદા? મને બતાવો. ચાલો 1988 ગઈ પરવાની ગયા પરગામ ગયા. એટલે કઈ કોને પરગામ ગયા? હું નથી કહેવાનું. આ સમજવાની વાત છે ભાઈ. તો દાદા હવે જવાબદારી કોની? દાદાને સંભાળી રાખવાની. કોણ છે? બોલો. બસ પતિ ગયો. બોલો ઈશ્વર કાકા. બસ આટલી જ વાત છે. નરેન્દ્ર છે કા? આજે આયા છે નરેન્દ્ર? પદ તો બધા બહુ કાઢશો તમે, કારણ કે તમે શોખીન છો, હું જાણું છું. હા તો બરોબર. નહીં તો છે બધા ઘણા પદો છે. પદો તો બરોબર છે સાહેબ, પણ ઉપયોગ ખાસ કાઢી રાખજો. ઉપયોગ બહુ મોટી વસ્તુ છે. ઉપયોગ છે એ તમારી પોતાની ચીજ છે, પોતાની ચીજ છે. કવિરાજ આટલા છે પણ એને પણ ખબર છે, જાણે છે. એ સમજજો તમે. તમે કવિરાજને ગમે ત્યારે કહેશો પણ એને પોતાની કાળજી છે. સમજો, એની કૃપા છે તે જુદી રીતની છે. એટલે આપણે લઈએ છીએ આપણી રીતે લઈએ છીએ, આપણી સમજમાં લઈએ છીએ. સમજ કામ આપશે, તમને મદદ કરશે, બધું કરશે, પરંતુ એ ઉપયોગપૂર્વક નહીં હોય ત્યાં સુધી એનો શું મતલબ છે? શું મતલબ છે? એક બીજાના ગાવા ગવડાવવાથી કશું નથી મળતું, કે હું વખાણ કરું કશું નથી મળતું. કઈ કોઈના વખાણ કરવાથી હું કઈ સારું દેખાઈશ કે કોઈના હું સારું લાગીશ એવું નથી થતું સાહેબ. ના સાહેબ, દાદા એવું રાખ્યું કોઈ દાડો તો પછી આટલું વાત નહીં સમજીએ આપણે. આ લઘુભાવ શું છે લઘુ નહીં સમજે આપણે. કેમ જયંતભાઈ આમ સાંભળ્યા કરો? આ વ્યવહાર કહું છું, નિશ્ચય અહીંયા કહું છું. સમજ્યા કે નહીં? આજે હું આજે તમારો ન્યૂજર્સી છે, આપણો સંઘ છે, એને વાત કરું છું. આટલી તમને સમજવા માટે. આ શરીર, જો આપણે શરીરની મહત્તા અને એની કિંમત સમજાઈ ગઈ હોય તો એ તો નહીં. હું એમ નથી કહેવા માંગતો હું સમજીને બેઠો છું ને તમારા માટે બહુ ઉપદેશ આપી કરું છું, જરાય નથી કહેવા માંગતો. મારી ક્ષતિ હોય તમને કહેવાની, પણ મારે મારી ક્ષતિ જોવાનો મારો રાઈટ છે. હું ઘણી આશા રાખું, પણ મને દુઃખ થશે જો મને બતાવવું પડશે. આ ભાઈને કોઈ બતાવ્યું, એને બતાવવા પડશે, એટલું બધું થયું તો મને જરૂર તમે મને એક અવસર આપશો કે મને પ્રતિક્રમણનો. જરૂર આવો, પરંતુ એ તો છે ને અમારે ચાલશે જ. પણ દરેકને પોતાની અંદર પ્રતિક્રમણો રાખ્યા કરો. દાદા મળ્યા પછી આ પાછું આપણે એ માનવા મનાવવાની દુનિયામાં
એ ના ચાલ્યા જઈએ કે જે દુનિયા આપણે લૌકિક અને લોક સંજ્ઞાથી ચાલે છે. એ કઈ ખોટી દુનિયા છે એવું કહેવાનો મતલબ છે નહીં. એ તો છે, અતિ છે ને ચાલવાની છે. અતિ છે ને દાદાએ કહ્યું છે 2005ની સાલ ને આ ને ભારત ને આટલું સમજો છો તો ભલે અહીંયા અમેરિકામાં બેઠા ઘણું બધું કહ્યું છે. કેમ દિનેશભાઈ, ક્યાં છે બધું? ના પણ બોલો, વોટ ડઝ ઇટ મીન? એનો મિનિંગ શું છે? એનો કંઈક તો હશે ને કંઈક. અને અમેરિકાના મહાત્માઓ માટે કહ્યું છે. આપણે પછી આપણું પોતાનું શાસ્ત્ર ચલાવીએ તો કેમ ચાલશે? જે છે તે અક્રમ વિજ્ઞાન દાદાએ પોતાનો અગ નથી રાખ્યો, દાવો નથી રાખ્યો, કશું રાખ્યું નથી. ત્યાં પોતાનો ક્યાં દાવો કરવા જઈએ છીએ આપણે? ન રાખવું, ન રાખવું, ન રાખવું. હવે મને સમજાયું? હવે ગંભીરતા સમજાય છે તમને? હજુ નથી પકડાયું? હજુ ફાઇન લાઈન શોધવીશ, હજુ વ્યવસ્થિત શક્તિ કરતા અને ફાઇલોનો સંભાળ કરશું. તને સમજાય છે? વ્યવહાર દ્રષ્ટિ હું મહેશ છું, નિશ્ચય શુદ્ધાત્મા છું, વ્યવસ્થિત શક્તિ કરતા છે. મહેશ અને મહેશની ફાઇલોનો સંભાળ નિકાલ કરવાનો એ નહીં સમજાય તમને? શું? અને શુદ્ધાત્માનું ચોપડી રકમ જોવા ગયેલ છે મહેશને માટે, તે મહેશને નહીં સમજાય? શું? તમે કેટલું શર્મ કહેવાની વાત હોય. અને મને હોય એ વાત તો મારે સમજવાની. હું કોની પાસે કહેવા જઈશ? મારે સમજવાની છે. આટલી વાતો સાચી છે કે નહીં? સીધી વાત છે. આપણે સત્સંગ છે તો કહીએ કે તું સત્સંગનો અર્થ જ નથી કે એકબીજાને મળીએ તો અર્થ જ નથી. કોને કોઈ અર્થ નથી? કોને કોઈ અર્થ નથી? એ સત્સંગ સભા શું છે? કોની સભા છે? એ સત્સંગ સભા સચ્ચિદાનંદ સ્વરૂપ બનાવવાની સભા છે. આ સમજજો સાહેબ. વિખવાદ પણ ન હોય ત્યાં સમજો. પછી જાય થોડો સમય નીકળ્યો પછી એનો અર્થ જ નથી કઈ નહીં. એના કરતા સત્સંગ તો બહુ વસ્તુ. સત્સંગ આજનો નહીં, કૃપાળુદેવ સત્સંગમાં એટલું બધું લખ્યું છે, એટલું બધું લખ્યું જબરજસ્ત. આજે વ્યવહારના શાસ્ત્રો, સાંપ્રદાયિક દ્રષ્ટિના શાસ્ત્રો સત્સંગ માટે એટલું બધું છે વર્ણનો. પણ નિશ્ચયના કૃપાળુદેવનું પુસ્તક વર્ણન છે. દાદા ભગવાને તો ઘણું બધું કહ્યું છે સત્સંગ માટે. મહાત્મ્ય પાર બધું કવિરાજના પદો આટલા બધા નીકળ્યા સત્સંગના. નથી નીકળ્યા? કેટલા નીકળ્યા છે? બહુ. એનું ફળ આ તે સમજવું જોઈશે. સત્સંગ તો સત્સંગ છે. સત્સંગના વચ્ચે કોઈ સંજોગો ન લવાય, કોઈ સંજોગો કોઈ રીતે ન લવાય. સમજ્યું ને? એને અભિપ્રાયના પરિમાણમાં ન લાવશો, એટલું કરજો. અને પોતે વ્યક્તિગત રીતે દરેક આજ્ઞા સમજો. આજે ગમે તે હોય બધા, જેમની પાસે પણ આજ્ઞા હશે, જેમની પાસેથી પણ હશે, જ્યાંથી પણ હશે, જેવી પણ રીતે હશે, એવા આજ્ઞામાં જો એમને સમજ આજ્ઞા જેવી રીતે પણ પડી હશે, બેન હશે કે ભાઈ હશે, તે બધાને હું તો કહું. અને આજુ કરું હૃદયથી કે મારા ખાતર નહીં, દાદા ખાતર. અને દાદા તમારી અંદર હોય અને જો તમે આજ્ઞાધીન છો એ દાદા છે માટે એવી રીતે હોય તો એ રીતે આજુ કરું તમને કે એ દાદા માટે તમે તમારી જાતની ખાતર તમે એ આજ્ઞાધીનપણે તમારી જાત માટે જાતે રીતે રહેજો. સત્સંગમાં હરો ફરો બધું કરો. આવું વાત છે. અભિપ્રાય માથું ના આવું કે બરોબર છે. આપને શું લાગ્યું?
આ સાધારણ વાત કરું હા, છું. બરાબર અભિપ્રાય અભિપ્રાય પણ ઇઝ ઇટ પોસિબલ? પોસિબિલિટી એવરી છે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી અભિપ્રાય નીકળી જાય પણ અભિપ્રાય હોય નહીં. જો હોવાનો શબ્દ કાઢી નાખજો. જાગૃતિ માટે છે. બસ આટલું જ કહીએ છીએ. આજ વાત કરીએ છીએ ને, આજ વાત કરીએ છીએ ને. આજ્ઞાધર્મ એ જ કે છે ને. હું એ તો વાત કહું છું તમને, આ જ કહું છું હું તમને. એટલે આપણે દરેક જ પોતાને એ ચેતવી નાખશે. તમારે પ્રજ્ઞા બહુ જબરજસ્ત છે. પ્રજ્ઞા એ પ્રજ્ઞા ક્યાં ગઈ? પ્રજ્ઞા ક્યાં છે? બધું નામ કરી નાખે છે તો પણ એ કેમ ના? એટલે આપણે ત્યાં એ પ્રજ્ઞાની ચેતવણી પહોંચતી નથી આપણને, સિગ્નલ નથી પહોંચતા આપણને. ઈશ્વર કાકા બરોબર પહોંચવું જોઈએ. સમજાય છે? ખ્યાલ આવે છે? આ વાત છે. ના હોય તો જેને જે સોર્સ મળે એ સોર્સથી એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ સોર્સ પર એને વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસ શું એટલે સમજવું જોઈએ કે વિશ્વાસ કોને કહેવાય. આ બધું ઘણું બધું છે. તો પછી બહુ આખું રામાયણ થઈ જાય છે. પછી આજ્ઞા તો બધી બાજુએ રહી જશે તમારી. રેક નહીં ના લીધી આખું ધર્મ ને બધું સાથે ઉઘડું જાય. પછી આખો પેલું તમારું આ જે લૌકિક માર્ગ ખુલ્લું થઈ જશે. વિશ્વાસ ને ફેદ ને આ બધું ઊભું થઈ જશે. કોને કહો છો વિશ્વાસ? શું કહો છો? કેવી રીતે સમજવું? બધું દાદાએ સમજાવ્યું. કઈ સમજાવવું બાકી નહીં ગયું. એક એક શબ્દ સારામાં સારી રીતે સાદી ભાષામાં લાઈન મૂકી દીધો. અને કેટલા સાક્ષરો, પત્રકારો, લેખકો બધાએ ઇન્ટરવ્યુ આ તે લઈને પણ એમને કરી નાખ્યું. આ કહેવા માંગુ છું, એમ કહેવા માંગુ છું. એ બધું જુઓ તમે, સાચો જોશો તો તમને સમજાશે. પણ તમને અહીંયા ટાઈમ મળતો લાગતો નથી બધાને. હા, તો આપણી પાસે બધું જ છે. જેની પાસે હોય તો જ્યારે હોય ત્યારે પોતાને કામ લાગે એવું કાઢી અને એમાંથી કરી અને ઉપરા છાપરી એને અભ્યાસપૂર્ણપણે એમાં અભ્યાસમાં રહી અને પોતાની મન વચન કાયા અને આજ્ઞાપી પણ કેમ કરીને શેરતા એ કરવા એ પોતાનું કામ છે, કરી શકે છે. આ વાત છે. હવે સમજ્યા? આ 5 આજ્ઞામાં શું તકલીફ આવી ગઈ? રાજુ હવે સમજાયું તને? ડોક્ટર સમજ્યા? 5 આજ્ઞા. આ સવારે આપણે વાત થઈ હતી ચંદ્રકાંત બક્ષી જર્નાલિસ્ટ, ખરું કે નહીં? મને થોડું વંચાયું જોકે મેં પોતે આખું નથી વાંચ્યું. અમે તો બહુ અમને આનંદ થયો હતો કે આટલો સારો બાહોશને ઓપન માઇન્ડ વાળો છે, હેલ્ધી માઇન્ડ વાળો છે. એટલે આવો સારો ઇન્ટરવ્યુ થયો છે. અમે જાણતા નહોતા, પરંતુ આવ્યો છે તો જાણવાની ઈચ્છા હતી. થોડું વંચાયો હતો. તો હવે તો સમય થયો છે જો આપણી વાત આવે તો વાંચવો છે. બોલો કે તો વાંચીએ. વાંચીએ કરીશું કારણ કે સવારનું બાકી હતું. આ છેલ્લા અક્ષર છે. એ જ કહું છું. પછી કોઈ લઈએ? બોલો એ લઈ નાખીએ. ચાલો એક પદ બોલો પછી એ લઈએ. ચાલો મેં દવા બાકી પરાયું સ્થાનક છોડી ભાગો, ત્યાં દાદાને સંભાળો. પરાયું સ્થાનક છોડી ભાગો, ત્યાં દાદાને સંભાળો. આકુળ વાકુળ કર્મ બાંધણી, સ્થૂળ કસાયો સૂક્ષ્મ લાગણી. આકુળ વ્યાકુળ કર્મ બાંધણી, સ્થૂળ કસાયો સૂક્ષ્મ લાગણી. કઈ પણ જાતને હલાવી દે છે, ત્યાં દાદાને સંભાળો. કઈ પણ જાતને હલાવી દે છે, ત્યાં દાદાને સંભાળો. શંકા કુશંકા નિર્મૂળ હોજો, ભોગવ ત્યાં કઈ ભૂલ જાય. એટલે શ્રદ્ધા નથી આવતી ને તો લોકો કહે છે કે મારી પર શ્રદ્ધા રાખો.
પ્રશ્ન કરતા હવે આગળ જરા વધીએ જરા, અને એક શબ્દ છે સત્ય. આપણે સત્યનો હંમેશા પુરસ્કાર કર્યો છે અને અસત્યનો તિરસ્કાર કર્યો છે, અને આપણે હંમેશા કહીએ છીએ કે સત્યમેવ જયતે, પણ સત્ય જરાક એક વિચિત્રતા લાવે છે કે દાખલા તરીકે હું કલાકાર હોઉં તો મારું કલાકાર તરીકેનું સત્ય અને વ્યક્તિ તરીકેનું સત્ય બંને એક જ સત્ય છે. પણ હું જો વેપારી હું તો મારી વેપારની દુનિયાનું સત્ય અને મારા જીવનનું સત્ય બે જુદા સત્ય હોઈ શકે. તો આ દ્વિધાભાવ જે છે, જે વિરોધીતા છે, જે મારે જીવનમાં સત્યની વાત કરવી છે અને વેપારમાં અસત્યની વાત કરવી છે, અને છતાંય સત્યને જ ઉપર મૂકવું છે, સત્યનો જ પુરસ્કાર કરવો છે, આ એક પ્રશ્ન થાય છે મનમાં. દાદાશ્રી, એક વ્યવહાર સત્ય છે જે જગત આખામાં રેડિયો સત્ય તરીકે કહેવાય છે. પ્રશ્ન કરતા સાપેક્ષ. દાદા, હા, સાપેક્ષ. અને એક રિયલ સત્ય એ સત કહેવાય, એ સત્ય કહેવાતું નથી. સત એટલે અવિનાશી. કોઈ પણ વસ્તુ અવિનાશી હોય તેને સત કહેવાય. અવિનાશી અસ્તિત્વને સત કહે છે અને વિનાશી અસ્તિત્વને સત્ય કહે છે. સત્યની હરેક જગ્યાએ જરૂર છે, અને જો સત્ય હોય તો વિજય થાય છે, પણ સત્ય એના સત્યના રૂપમાં હોવું જોઈએ, એની વ્યાખ્યામાં હોવું જોઈએ. પ્રિય, હિતકર, મિત અને સત્ય, આ ચાર ગુણાકાર એ હોય તો એ સત્ય કહેવાય છે. સત્ય સામાન્ય પ્રિયકારી ના હોય તો સત્ય ગણાતું નથી, અને મિત એટલે થોડાક શબ્દોમાં ના હોય તો સત્ય ગણાતું નથી. કારણ કે જો વધુ પડતું બોલે તો પેલો માણસ કંટાળે, એ સત્ય ગણાતું નથી. એ સત્ય કરતા રેડિયો સારો કે આપણે જ્યારે સ્વિચ બંધ કરવી હોય તો કરી શકીએ. એટલે એ સત્ય આ રીતે હિતકારી હોવું જોઈએ, આવા ગુણાકાર સહિત હોવું જોઈએ. અને બીજું સત્ય જે વ્યવહારિક સત્ય છે, જે વેપારમાં સત્ય છે, એ કાળને આધીન છે. કાળને આધીન છે. સત્ય યુગ છે તે કળિયુગના પ્રકારનું સત્ય નહોતું. સત્યયુગમાં જે સત્ય હતું અને આજનું સત્ય એ કળિયુગનું સત્ય છે. કળિયુગનું સત્ય એટલે કપટ સાથેનું સત્ય, અને પેલું સત્ય કપટ રહિત સત્ય. દાદા મહમાં છે ને, એટલે કાળને આધીન સંજોગો વસાત છે. સંજોગો વસાત આ બધું વેપારમાં કરવું પડે છે. પ્રશ્ન કરતા એટલે સત્ય એ આપની દ્રષ્ટિએ સનાતન નથી. દાદાશ્રી, નથી. સત્ય એ સનાતન વસ્તુ નથી. સત સનાતન છે. આ સત્ય કાળને આધીન ફરતું જાય છે. એક બીજો પ્રશ્ન થાય છે, જરા વિચિત્ર પ્રશ્ન છે, ક્ષમા કરજો.
દાદા કે વાંધો નહીં પ્રશ્ન કરતા કે એક એવી માન્યતા છે કે આપની પાસે અથવા અન્ય ધર્મગુરુ અથવા અન્ય વિચારક કે જે પ્રતિષ્ઠિત ધર્મગુરુ છે અથવા માર્ગદર્શક છે એમની પાસે જે વર્ગ આવે છે ભક્તોનો એ સુખી ભક્તોનો વર્ગ આવે છે અને સુખી માણસોને દુઃખ ઓછા કરવામાં આપ આપનું માર્ગદર્શન આપો છો. જયારે જે દુઃખી વ્યક્તિઓ છે, જેમની ચિંતાઓ છે, જેમની શાશ્વત અને ભૌતિક ચિંતાઓ છે, લૌકિક ચિંતાઓ છે, વાસ્તવની ચિંતાઓ, દાદાશ્રી હવે સુખી લોકોની પાછળ જે ટાઈમ બગાડવામાં આવે છે એ પોતાના સ્વાર્થ માટે બગાડે છે અને તે દુઃખીનું શું કહ્યું આ તો હવે સુખી લોકોની પાછળ જે ટાઈમ બગાડવામાં આવે છે એ પોતાના સ્વાર્થ માટે બગાડે છે. પોતાના સ્વાર્થ માટે શું લખ્યો આમાં પછી આગળ આવશે કોન્ટેક્સ્ટ. અને તે દુઃખીનું ધ્યાન આપતા નથી. એટલે જે આ તો પેલા જે ધર્મગુરુ જેની એની વાત થાય છે એમના કોન્ટેક્સ્ટમાં છે. તમે કયા કોન્ટેક્સ્ટમાં પૂછ્યું? જો એ રીતે હોય તો તમે સમજાઈ ગયું ને વાત, બરોબર છે. અને તે દુઃખીનું ધ્યાન આપતા નથી. સ્વાર્થ પોતાનો સચવાતો નથી એટલે દુઃખી આગળ સ્વાર્થ ના સચવાય ને. પણ મને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ છે જ નહીં આ દુનિયામાં. અમેરિકા ગયો ત્યારે ત્યાં આગળ ગુરુ પૂર્ણિમા ઉજવી હતી. તે બધી સોનાની સાંકળીઓ ચડાવીને જતા હતા તો હું પાછી આપી દેતો દરેકને. મારે દુનિયામાં વર્લ્ડમાં સોનાની જરૂર નથી. આ દુનિયામાં કોઈ ચીજ એવી નથી કે મારે ખપતી હોય અને સ્ત્રીઓ તો મને વિચાર પણ નથી આવતો. એટલે આપ શું કહેવા માંગતા હતા? પ્રશ્ન કરતા. એટલે આ જીવનમાં જે આપણે સુખની વાત કરતા હતા કે સુખી માણસનું દુઃખ કે દુઃખી માણસનું દુઃખ, એવા કોઈ જુદા અર્થો કરવાની જરૂર નથી. દાદાશ્રી, સુખી માણસો મારી પાસે આવે છે એમના દુઃખ દુઃખી કરતા વધારે પડતા હોય છે. કારણ કે એમના દુઃખ માનસિક હોય છે બિચારાના. એટલે કરુણા રાખવા જેવા હોય છે. એટલે એમનું પણ મારે રાખવું પડે છે અને અમનું પણ રાખવું પડે છે. પ્રશ્ન કરતા આપને તો સમદ્રષ્ટિથી જોવાના છે, એ દુઃખ જ જોવાનું છે. દાદાશ્રી, મારે એક બાજુ મિલનો માલિક હોય ત્યારે અને ડ્રાઈવર બે સાથે બેસાડવામાં આવે છે. મને એમની પર કરુણા દ્રષ્ટિ છે. અત્યારે આ કાળના હિસાબે શ્રીમંતોને ભયંકર દુઃખો છે. પ્રશ્ન કરતા એક બીજો પ્રશ્ન થયો કે પ્રભુ પાસે જવા માટે અથવા જે અંતિમ સત્ય છે એના તરફ જવા માટે અથવા બ્રહ્મ ગમે તે શબ્દ વાપરીએ પણ જે પરમ સત્ય છે ત્યાં જવા માટે વ્યક્તિને એક ગુરુની જરૂર પડે છે. ખરેખર જરૂર છે ગુરુની? દાદાશ્રી, ગુરુની તો જન્મ્યો ત્યાંથી જરૂર છે. ગુરુ એ નિમિત્ત છે. એટલે સ્ટેશને જવું હોય ને આપણે જો કોઈને પૂછીએ નહીં તો આપણો બહુ વખત જતો રહે. પોતાની જાતે શોધી શકે નહીં. એટલે પૂછવું જોઈએ રસ્તામાં કે ભાઈ આ સ્ટેશન કઈ બાજુ આવ્યું? એ પણ ગુરુ કહેવાય છે. જેને આપણે પૂછીએ એ બધા ગુરુ કહેવાય. સ્કૂલમાં બધા ગુરુ કહેવાય છે, કોલેજમાં બધા ગુરુ કહેવાય છે. પહેલા મા બાપ ગુરુ હોય છે. એટલે ગુરુ તો જરૂરી છે. અને છેવટે અધ્યાત્મ માટે પણ ગુરુની જરૂર છે.
પ્રશ્નકર્તા. અને આચાર્યનો અર્થ એવો છે ને કે જે પોતાના આચાર દ્વારા, પોતાની ક્રિયા દ્વારા જે શીખવે એને જ આપણે આચાર્ય કહીએ. દાદાશ્રી એને આચાર્ય કહે છે, પણ આચાર્ય રહ્યા નથી એટલે લોકોને છાપ પડતી નથી. પ્રશ્નકર્તા. હવે એક જ પ્રશ્ન મને રહ્યો હતો કે જો ગુરુ ન હોય ને પુસ્તક હોય, ગ્રંથ હોય, તો ગ્રંથ ગુરુ ન બની શકે? દાદાશ્રી. હા, ગ્રંથ ગુરુ બની શકે, પણ જો એની મેરે સહેજાસહેજ કોઈ ઉત્તમ ગુરુ મળી આવે, ચોખ્ખો, બિનસ્વાર્થી, અને જેને જોતા જ આપણું હૃદય આમ નમી જાય, તો એને તરછોડવા નહીં, એની પાસે જવું. જેને જોતા જ આપણને નમન કરવાનું મન થાય તો જવું, નહીં તો પુસ્તકમાં રહેવું. પ્રશ્ન કરતા. ઘણી વાર એવું થાય ને કે પુસ્તકને સમજવા માટે પણ આપણને માર્ગદર્શક જોઈએ. દાદાશ્રી. હા, તે જરૂર હોય. તો પ્રશ્ન કરતા પુસ્તક આપણી મેરે ન પણ સમજીએ. દાદાશ્રી. હા, તે બધામાં જરૂર તો ખરી, પણ તે નમન કરવા જેવો માણસ હોવો જોઈએ. આપણે તપાસ કરીએ તો કોઈ દાડો તમારી જે ઈચ્છા છે તે પૂર્ણ થશે. પ્રશ્ન કરતા. એક અંતિમ પ્રશ્ન પૂછી લઉં. આ તો વિષય એટલો અગાધ છે કે આમાં તો કલાકો સુધી બેસી શકાય, પણ સમયની મર્યાદા હોય છે. આપણે સીમાબદ્ધ રહીને આગળ વધવું પડે છે. હવે અમને જે આનંદ, જે જ્ઞાન પ્રાપ્તિ આપનારી થઈ શકે, એ પણ આ સમયની મર્યાદામાં રહીને જ મેળવવાનું છે. એક છેલ્લો પ્રશ્ન છે કે સુખ અને સુખની આપણી વ્યાખ્યા ઇન્દ્રિય ગમ્ય સુખની છે. ઇન્દ્રિયો દ્વારા આપણે જે અનુભવીએ છીએ, દાદાશ્રી, પ્રાપ્ત કરીએ છીએ. પ્રશ્ન કરતા. હા, પ્રાપ્ત કરીએ છીએ એ સુખની વ્યાખ્યા છે, પણ આપ સુખને કઈ રીતે મૂલવો છો? દાદાશ્રી. સુખ બે પ્રકારના. એક ઇન્દ્રિયોથી જે પ્રાપ્ત થતું સુખ છે તે વિકલ્પી સુખ છે, એટલે એ સાચું સુખ નથી. એમાં આરોપ કર્યો છે. જલેબીમાં આરોપ કરીએ તો સુખ લાગે, અને જલેબી ખરાબ છે એવો આરોપ કરીએ તો દુઃખ લાગે. માટે જલેબીમાં સુખ નથી, આપણા આરોપ ઉપર આધાર રાખે છે. જો આપણે આરોપ કરીએ કે બે રૂમ બહુ સરસ છે તો સુખ આપે, અને મારા ફ્રેન્ડના 4 રૂમ છે એના કરતા મારા ખરાબ છે એમ કહ્યું તો દુઃખ આપશે. એટલે આરોપ કરો એ પ્રમાણે બધું ચાલશે. આરોપ ભાવ કરો એ પ્રમાણે. બાકી સુખ અંદરથી આવે છે, પણ જેવો આરોપ કરો, હું કઢી ખારી હોય ને તોય હું ઘણી સારી છે એમ કહીને ખાઈ દઉં છું. પ્રશ્ન કરતા. અચ્છા દાદાજી, આપનો બહુ જ આભાર, અત્યંત આભાર. અંતઃપૂર્વક આપ અહીં આવ્યા અને અમને આ વાતો કહી. ટીવીના પડદે શ્રી ચંદ્રકાંત બક્ષીનો વાર્તાલાપ હતો. સપ્ટેમ્બર 1983. ચાલો, સુંદર છે, બહુ સુંદર. આથી કરવાની છે 7 વાગ્યા. ચાલો કરો. હવે આ કોને આપ્યું મને? લો, પહોંચાડી દો. આવો બેન. શું નામ? દાદા પાસે? શું વાત કરો? તમે ન્યૂ જર્સી હતા? શું વાત કરો છો? નીનાબેન પટેલ?